મને કહેજો. હવે ચાલુ કર્યું. જો હાય કે વિપુલ. હું આને જરાક સરક કરાવી દેતો. ના વાંધો નહીં. વિપુલ જો સે હાય. સે હાય. હેલો કેતો હલો. વિપુલ એ હું વિપુલ કેતો. So my friends, I am with my friend Vipul Rathod and my another friend Manju Rathod and of course Chandu Rathod, her husband, but he's not in the frame right now because he's shooting us. So this is the lady Manju, whom I really respect a lot. She's one of the most respectable lady for me, and I don't have to explain why I respect her because of this boy, Vipul. કેટલા વર્ષનો હતો મંજુબેન? 5 મહિનાનો. એ 3 કે 5 મહિનાનો હતો અને એને 5 મહિના એટલે કેટલા વર્ષ થયા? 5 મહિના થયા અત્યારે 42 વર્ષ. મિત્રો ધ્યાનથી સાંભળજો આ વાત. આ બાઈ મંજુ રાઠોડ 42 વર્ષથી, એટલે 42 વર્ષ પહેલાં વિચાર કરો કે મંજુની ઉંમર કેટલી હશે, એકદમ યંગ, જ્યારે બોમ્બે રહેતી હતી કલ્યાણ, અને પછી તો અમેરિકા આવી એના હસબન્ડની સાથે. પણ આટલા 42 વર્ષોથી આ બાએ એની જિંદગી, એની ટોટલ એની એનર્જી, ટોટલ એનો ટાઈમ, એનું ટોટલ કોન્સન્ટ્રેશન એના દીકરામાં આપી દીધું છે. હું વિચારું છું કે આ બાઈને પણ પોતાના શોખ હશે, એને પણ બહાર જવું હશે, એને પણ સારા સારા કપડાં પહેરી અને પાર્ટીઓ એટેન્ડ કરવી હશે, એને પણ કારણ કે હ્યુમન બિઈંગ છે એટલે ઘણી બધી ઈચ્છાઓ એને, યુ અન્ડરસ્ટેન્ડ. પણ એણે પોતાની તમામ ઈચ્છાઓને દબાવી દીધી, તમામ ઈચ્છાઓને મારી નાખી. મારી નાખી એટલે પરણે નથી મારી, પણ એને માટે 2 ચોઈસ હતી. એક બાજુ પોતાની પર્સનલ ઈચ્છાઓ, પોતાની બધી ઈચ્છાઓ, પોતાના શોખ, અને બહુ શોખીન બાઈ છે, એને પહેરવું ઓઢવું ગમે છે, એને તૈયાર થવું ગમે છે. પણ 2 ચોઈસ, એક આ દુનિયા, એમાં પછી અમેરિકાની દુનિયા, ગ્લેમરની દુનિયા, એક બાજુ અમેરિકાની આ દુનિયા અને એક બાજુ પોતાનો દીકરો. એમાંથી એને ચૂઝ કર્યો પોતાના દીકરાને. ધીસ ઇઝ કોલ્ડ મધર. તો ગુજરાતના કવિઓ ગાંડા નથી કે જેણે મા વિશે એટલું બધું લખ્યું. તમને એમ થશે કે ગુજરાતના કવિઓએ લખ્યું છે અને બીજી કોઈ ભાષાના કવિઓએ નથી લખ્યું ને ઇંગ્લિશમાં નથી. ના, દરેક ભાષામાં છે. કારણ કે મા એ મહાન છે, મા એ પરમાત્મા છે, મધર ઇઝ અ ગોડ. અને એટલે અમે મારા ગળા ગાઈને દુખી ગયા મિત્રો કે મીઠા મધુને મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે મારી માત જો જનનીની, જોડ સખી નહીં જડે રેલો, એ અમારે જનનીની જોડ જગે નહીં જડે રેલો. ઓફકોર્સ મંજુની સાથે સાથે એટલી જ ક્રેડિટ એના હસબન્ડ ચંદ્રકાંતને પણ આપી છે, માય બેસ્ટ ફ્રેન્ડ. મંજુને તો એણે સ્વીકાર લીધી લાઈફ, પણ ચંદ્રકાંત માટે 2 ડબલ ડ્યુટી હતી. આ ઘર, આ મંજુ, આ વિપુલ અને આ દુનિયાની, અમેરિકાની દુનિયામાં એસ્ટાબ્લિશ થવું, એણે ડબલ ડ્યુટી બજાવી છે. પણ અમેરિકામાં આવા માણસો પણ છે. હું જે NRIની વાત કરું છું ને, નોન રેસિડેન્સ ઇન્ડિયન, ન રહ્યા ઇન્ડિયા, ન રહ્યા ઇન્ડિયન, નથી રહેવું ઇન્ડિયા, એ જે એક ડેફિનેશન છે, એમાં આવા માણસો પણ છે આ દેશની અંદર. જે દેશની અંદર કાં તો માણસ દિમાગથી જીવે છે, કાં માણસ પોતાના પેટ માટે જીવે છે. અને દિમાગ અને પેટની વચ્ચે એક જેને હાર્ટ કહેવામાં આવે છે, જેને દિલ કહેવામાં આવે છે, જેને દિલની દુનિયા કહેવામાં આવે છે, એ દિલની દુનિયાને મોટા ભાગના પછી ધોળિયાઓ હોય કે દેશીઓ હોય એ ચૂકી ગયા છે. બરાબર સાંભળજો તમે, એ ચૂકી ગયા છે. પણ આ દેશમાં એવા પણ માણસો છે જે દિમાગથી તો જીવે છે, પોતાના પેટ માટે પણ જીવે છે, પણ પોતાના દિલને નથી જીવતા, ભૂલી શકતા. એવા કેટલાક માણસો છે. એમાં અમારે ચંદ્રકાંત રાઠોડ અને અમારી મંજુ રાઠોડ છે.
અને બેસ્ટ કપલ, માય બેસ્ટ ફ્રેન્ડ ઇન પેન્સિલ્વેનિયા USA. બસ મને મારા 2-3 જે કન્સેપ્ટ છે આમાંથી કદાચ એવું બનશે કે અત્યારે જે મને સાંભળતા એના પેરેન્ટ્સને કોઈ એવો કોઈ હેન્ડીકેપ બાળક હોઈ શકે, ખાસ તો આ મેસેજ હું એ લોકો માટે આપું છું કે મિત્રો, દેશની અંદર રહે અને પોતાના બાળકની આવા બાળકની સેવા કરવી એ કદાચ પોસિબલ છે, કારણ કે ત્યાં તમને હેલ્પ કરનાર ઘણા છે. અહીં તો કોઈ હેલ્પ કરનાર જ નથી. અહીં તો તમારે જાતે જ બધું કરવું પડે. સવારમાં 2 માણસ, આ છોકરો સ્કૂલે જાય તો એને માટે વહેલા જાગે છે, એને નવરાવો તો કેટલી, મેં જોયું છે કેટલી તકલીફ પડે છે. અને હવે તો મંજુ કહે છે કે આને ઊંચકો મુશ્કેલ થઈ જાય છે. નાનો હતો ત્યારની વાત જુદી છે, અત્યારે તો ઇઝ સો હેવી. માય હેલ્ધી ફ્રેન્ડ. હે, તમને ખબર છે, એક બીજી વાત કરું, મારે માટેની વાત કરું કે આ છોકરાને મારું નામ ખબર છે ને આ છોકરાને એ ખબર છે કે હું ગુજરાતનો એક બહુ સારો સિંગર છું. એ મારા સિવાય કોઈ સિંગરને ઓળખતો નથી. એ ખબર નહીં, ટ્રાય કરીએ બોલાવવા માટે. મારું નામ શું? બોલ, મારું નામ શું? વોટ્સ હિઝ નેમ? મોટા માન. એ જમી રહ્યો છે એટલે કદાચ નહીં બોલે, પણ પ્રફુલ્લ દવે. પ્રફુલ્લ દવેની સ્ટાઇલ કર. કેમ પ્રફુલ્લ દવે કેમ વિપુલ, એ નામ પણ શું? ખબર છે કે હું ગાતી વખતે મારા હેરસ્ટાઈલ કેમ કરું છું. સો બસ મારે તમને લોકોને એટલું કહેવું હતું. થેન્ક યુ વેરી મચ.